રોલિંગ સાહેબ, આજે જે ખાંભડામાં 2 યુવાનો ડૂબ્યા હતા, પોલીસની જે સરાહનીય કામગીરી છે, આપ પણ પધાર્યા છો અને 2 જીવિત નીકળ્યા છે, શું કહેશો? લગભગ 8:40ની આસપાસ કંટ્રોલ રૂમ પર અમને એવી માહિતી મળી હતી કે અહીંયાથી જે પંચાયત તરફ ખાંભડાનો જે જવાનો રસ્તો છે ત્યાં બાઇક કોઈ સ્લીપ થતાં કે એવા અસાધારણ સંજોગોની અંદર 2 યુવાનો જે છે એમનું બાઇક આગળ તણાઈ ગયું હતું. એને કાઢવા માટેનો પ્રયાસ કરતાં એમનું પણ ડ્રાઉનિંગ થયા હોવાની માહિતી મળી હતી, જેમાં પોલીસે અહીંયાથી ક્વિક રિસ્પોન્સ કરતાં અહીંના એએસઆઈ શક્તિસિંહ ગોહિલ અને એમની ટીમ જે છે એના દ્વારા સામેની સાઈડથી ખૂબ સુંદર કામગીરી કરી અને એમણે એ લોકોને ડ્રાઉનિંગ થતા હતા એ દરમિયાન જે છે એ આગળ પાણીમાં જઈ અને બહાર કાઢી લીધેલા છે. અમે લોકો ઘટના સ્થળ પર એની સાથોસાથ જે છે એ લગભગ 8:50ની આસપાસ આપણી ફાયરની રેસ્ક્યુ ટીમે પણ અહીંયા રિસ્પોન્ડ કરેલું હતું. એ પછી શક્તિસિંહ એમની ટીમ દ્વારા જે છે એ લોકોને અહીં લઈને આવી અને મને રિપોર્ટિંગ કરેલું છે. પોલીસની ટીમ દ્વારા ખૂબ સારી રીતે એને રિસ્પોન્સ અપાયો, એના કારણે થઈ અને આપણે કોઈ પણ પ્રકારની જાનહાનિ નિવારી શક્યા છીએ. હવે વધુમાં હું સાથે અપીલ પણ કરીશ લોકોને કે અત્યારે જે છે ઉપરવાસમાં પાણી આવતું હોય અને એ પાણી માટે ખાંભડા ડેમના ગેટ ખોલતા હોઈએ છીએ તો કોઈ પણ અનિવાર્ય સ્થિતિઓમાં પણ એ લોકોએ જે છે આ પ્રકારના રસ્તાને ક્રોસ કરવાના પ્રયાસ ન કરવા જોઈએ. અમે અહીંયા જે છે એ કોઝવે પર પોલીસનું ડિપ્લોયમેન્ટ પર કરતા હોઈએ છીએ, જેમાં લોકો સાથે સહકાર આપે એ ઈચ્છીએ છીએ. તમારું નામ? મારું નામ કાબુભાઈ ખાચર, ગામ ખાંભડા, સરપંચ. હવે આજે જે પોલીસની એક સરાહનીય કામગીરી, 2 યુવાનો ડૂબ્યા અને 2ને આબાદ બચાવ કર્યો, કોને જાણ કરી? પહેલાં મેં બરવાળા પોલીસ અને પીઆઈ અંસાલ સાહેબને ફોન કરી અને જાણ કરી અને તરત એમને ટીમ મોકલી અને તાત્કાલિક એમને બધા માનપા જઈને બસાવી લીધા છે. 2નો જીવ બસી ગયો છે. અને પોલીસની કામગીરી ઉપર શું કહેશો? ના, સારી કામગીરી છે. અને પછી મામલતદાર સાહેબ, પરાગ સાહેબ, બધી જ ટીમ અહીં આવી ગઈ હતી અને બસાવી લીધા છે પાણીમાંથી. 2ને જીવ બસી ગયા છે.